હા વીરા, પેલા તો તારા ઓરણા લવને તને જાજી ખમાયું વીરા, તને જાજી ખમાયું બાંધવા. ये हारे आज रानी रे या बीने राजना सोरोणी नमी ये नमनो करे बारो बार मिनर बाई या बीने राजना सोरोणी नमी हारे आज रानी रे ये जोईने राजपूत यो बोलू ये पैरा नेण ले या जोड़ानी धार रानी ने ये जोईने राजपूत यो बोलू ये पैरा हारे आज रानी ना ये बोलायवा राजपूत बोलता ये नहीं एवो मारो तोरे दियो यो पराग रानी ना ये बोलायवा राजपूत बोलता ये नहीं हारे आज मुखना हे ये बोला प्राणनाथ के नारे लीला ये बात मने कोने कीधा करवा बेड़ मुखना हे ये बोला नाथ मार दीदने लीला हारे आज तो मेरे ये गया था स्वामी मार पोकरण गढ़नी मोजा हसते राखवार यदनी रखेवार स्वामी तो मेरे ये गया था ना तुम्हार पोकरण गढ़नी मोजा हारे आज नगरानी वाटे नाथ कोने योग मान कैरा कोने दुभाई बात मारा लील नगरा अनि वाटे नाथ कोने योग मान कैरा હસશે આ સંસારની માયા જ પણ એવી છે સતી કે ડગલે ને પગલે સહન કરવું જ પડે છે સતી हारे आज नवरे ये बोलो तो स्वामी मार जीवनो योजा चूरी चूरी जाए मारा प्राण नवरे ये बोलो तो स्वामी मार जीवनो योजा आज રાજન એક હું ને સતી તમે સાંભળો हारे आज राजन हे कहिने नारायणी सांभोळे रे કરું સતી મારા દિલડાની વાત રાજન આજ રાજન એક હું ને સતી તમે સાંભળો કરી દિયો તમાર દિલડાની વાત રાજન
ગઢમાં યડળ તોય ભૈરા હોયાજી આપણી એ રયતનું જને મેળલિયા બોલે અરે આજ પોખરણ ગઢની રૈયત સ્વામી આજ મેળલિયા એ બોલે યજમલ વાજીઓ કેવાય બૈરો મારો વાજીઓ યવતા જીવવા આજ જીવવા કરતા રે મોત મને પ્યારું રે લાગે મેળલા તોન કરો મારના દયા પાણી એ રૈયત સ્વામી આજ મેળલિયા એ બોલે હારે આજ મિલાડ બાઈ હે ગુને રાજન સાંભળો રે હોયાજ સતીરે એક હે રાજન સાંભળે કરું માર દાજલ દિલની વાત રાણી રે હે ગુને રાજન સાંભળો રે કરો સતી તમારા દિલડાની વાત સતી રે આજ સતી રે એક હુને રાજન સાંભળે હારે આજ લાસાની એ લક્ષ્મી રે બને મારી દીકરી રે હોયા જે દીકરીઓ જાસે રે સૌને સાસરીએ રઘુનાથ કાળજડાની મારે કોર સ્વામી ત્રણ ત્રણ એ દીકરીઓના રોગ મેલમાં એ રમે એ રાજનો ભોગવનારો નથી કોઈ રાજગાદી ભોગવે એવો નથી કોઈ દીકરીઓ આજ દીકરીઓ એ જાશે રે સૌને સાસરીએ કેવી રીતે વાજીઓ અવતાર સ્વામી ત્રણ ત્રણ એ દીકરીઓના રોગ મેલમાં એ રમે સ્વામી લાસા લક્ષ્મી બેનબા સગુણા જગદંબાના તેજને ઝાંખી પાડી એવી ત્રણ ત્રણ દીકરીઓ મારા પોકરણગઢના રજવાડામાં રમે છે રજપૂત તોય છતાંય આપણો વાંજી અવતાર કઈ રીતે પડ્યો કે સ્વામી આમાં મને કોઈ વાત સમજાતી નથી મારા નાથ કોઈ વાત સમજાતી નથી ધણી હા સતી આજે તમારું કેવું સત્ય છે કે આજ આપણા આંગણે આજે ત્રણ ત્રણ દીકરીઓ રમતી હોવા છતાં પણ આજ આપણી રેત આપને મેળાના માર મારે છે હા સતી આજ ઘણો સમય થઈ ગયો અને આજ અમે નગર ચર્ચા કરવા જઈ રહ્યા હતા સતી અને આજ સામેથી રાયકાઓ મળે છે એ રાયકાઓ આજ અમને જોતાની વેત પાછા વળે છે ત્યારે એ રાયકાઓને પાછા વળવાના કારણ પૂછતા આજે રાયકાઓનો જવાબ આજ મારું કાળજું કંપાવી જાય તેવો જવાબ હતો સતી કે હે રાજન આજ અમે તમને જોઈને એટલા માટે પાછા વળી છે કારણ કે તમે પાપી પેટે વાંજ્યા છો હા સતી દીકરીઓ તો પારકી થાપણ કહેવાય દીકરીઓ તો પંખીડાનો માળો કહેવાય સતી એ તો કાલ સવારે પોતાને સાસરે ચાલી જશે જો આપણા આંગણાની અંદર લુલો લંગડો બાડો બોપડો એકાદો જો પુત્ર હોય તો આપણી આ રાજગાદીનું રાજ સંભાળે નહીતર એક દિવસ આપણી આ રાજગાદીની સવા મણના તાળા લાગી જશે સતી લાકડીઓના માર તો રૂજાઈ જાય છે પરંતુ આ કાળજે વાગેલા ઘાવ ક્યારેય રૂજાતા નથી સતી હવે આ મારે મેણાના માર ક્યાં સુધી સહન કરવા સતી જો આપ મને સાથ આપો તો હું કાશી વિશ્વનાથના ચરણે જાઉં કાશી વિશ્વનાથના ચરણે જઈ અઘોર તપ કરી તપસ્યા કરી અને પુત્રનું વરદાન મેળવું સતી અને હા સતી તેમ છતાં જો પ્રભુ પ્રસન્ન થાય તો હું મારા દેહનું બલિદાન આપી દઈશ સતી આપ મને સાથ આપો જેથી હું પ્રભુના ચરણે જાઉં અને પુત્રનું વરદાન મેળવું હા સ્વામી સ્વામી તમારું કેવી વાત પણ સત્ય છે ને આપણા પોકરણગઢના રૈયતની લોકોની કેવી વાત પણ સત્ય છે સ્વામી હું જાણું છું મારા નાથ
કે દીકરી તો એક ચકલી સ્વરૂપે કહેવાય, આજ પાખું આવીને કાલ પોતપોતાના સાસરે વહી જાય રજપૂત. જો આપણા રજવાડામાં એક પણ બાડો બંગડો કે લૂલો લંગડો એક પુત્ર હોતો આપ ગયા પછી આપણા પોકરણગઢનું રજવાડું સંભાળે સ્વામી. પણ હે મારા નાથ, જો આપ કાયાના કલ્યાણ કરવા જવાની ઈચ્છા ધરાવતા હોય તો જવાની વિદાય હું તમને જરૂર આપીશ સ્વામીનાથ. પણ હે મારા નાથ, બેનબા સગુના લગ્ન પછી આપને હરખેથી હું તમને વિદાયો આપીશ સ્વામી. રાજી ખુશીથી તમને વિદાયો આપીશ મારા નાથ. ભલે સતી, જેવી તમારી ઈચ્છા. અરે પ્રધાનજી, જી મહારાજ. રાજમાંથી કોઈ સારા એવા પંડિતને બોલાવો. ભલે મહારાજ. એ પ્રધાન બોલાવે ગોરદેવા આવજો રે લોલ. એ પ્રધાન બોલાવે ગોરદેવા આવજો રે લોલ. એ આવો તમે રાજને દરબાર જો. ઓ જીરે પ્રધાન બોલાવે ગોરદેવા આવજો રે લોલ. અત્યારે તો રાજની અંદર બોલાવવાનું કારણ રાજમાં બોલાવાનું કારણ તો એટલું જ છે કે આપણા મહારાજ બોલાવે છે. પ્રણામ મહારાજ. અત્યારે તો મને રાજની અંદર બોલાવવાનું કારણ મહારાજ. હા ભૂદેવ, ભૂદેવના ચરણોમાં અજમલના કોટી કોટી પ્રણામ ભૂદેવ. હા ભૂદેવ, આજ મેં તમને અહીં એટલા માટે બોલાવ્યા છે જી મહારાજ. કારણ કે આજે મારી દીકરી સગુણા આજે 16 વર્ષની ઉંમર લાયક થઈ ગઈ છે. તો હા પંડિતજી, તેમનું શ્રીફળ લઈ અને તમારે જવાનું છે. જેવી તમારી આજ્ઞા મહારાજ. પણ હા પંડિતજી, જતા પહેલા તમારે મારી એક વાત જરૂર યાદ રાખવી પડશે પંડિતજી. અરે મહારાજ, એવી તો કઈ વાત છે મહારાજ કે અભણ ગોરદેવને યાદ રાખવી જોશે મહારાજ? હા પંડિતજી, કે દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગલગઢના પાદર ન જાતા. માફ કરજો મહારાજ, હું તમારી સાથે લાંબી ચર્ચા કરવાનો અધિકાર નથી ધરાવતો મહારાજ, પણ જાણવા માંગુ છું મહારાજ, તમે મને દેશ જવાની રજા આપો છો એટલું જ નહીં પરદેશ પણ જવાની રજા આપો છો મહારાજ. જો તમે મને દેશ જવાને પરદેશ જવાની રજા આપતા હોય મહારાજ તો કે પિંગલગઢ નહીં તો એમનું કારણ શું મહારાજ? હા પંડિતજી, એક પિંગલગઢ ન જવાનું કારણ એ જ છે પંડિતજી, કારણ કે આજે પિંગલગઢના રાજા પટિયાર અહંકારી અને અભિમાની છે. જી મહારાજ. હા પંડિતજી, તેમની સાથે આજે 20 વર્ષના વેર છે ને 14 વર્ષના બોલા છે પંડિતજી. જી મહારાજ. માટે દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગલગઢના પાદર ન જાતા. જેવી તમારી આજ્ઞા મહારાજ. અરે પ્રધાનજી, જી મહારાજ. ભૂદેવને શ્રીફળ અર્પણ કરો. ભલે મહારાજ. એવા હરખે ઉમંગ ગોરદેવ ચાલિયા